તો ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડા જિલ્લામાં પાક સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। ત્યારે નડિયાદમાં રાજ્યકક્ષાના મંત્રી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર, મગફળી, તમાકુ, દિવેલા, શાકભાજી જેવા પાકને નુકસાન પહોંચ્યું છે। ત્યારે પાક સર્વે માટે 130 ટીમો કામે લગાવી છે। તેમણે વધુમાં સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ખેડા જિલ્લામાં પણ ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકોમાં નુકસાન છે। ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્યશ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે। કુલ 2 લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો 2,26,499 હેક્ટરમાં વાવેતર હતું। અસરગ્રસ્ત વિસ્તારનું 130 ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે, જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે। ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભું રહેવા માટે એવી મક્કમતા દર્શાવી છે।